કોંગ્રેસ સાથે હોવાની ખાતરી બાદ હવે માછીમાર ખારવા સમાજે બાબુ બોખીરિયાને સમાજથી દૂર રાખી જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ભાજપને સમર્થન જાહેર કર્યું। નોંધનીય છે કે થોડા દિવસ પહેલા પોરબંદરમાં આયોજિત ભાજપની સભામાં માછીમાર ખારવા સમાજના લોકો હાજર રહેવાના હતા, જો કે બાદમાં બાબુ બોખીરિયા સાથે વિવાદ થતા મામલો ગરમાયો અને કોઈ માછીમાર જોડાયા ન હતા, જે બાદ કોંગ્રેસે માછીમાર સમાજ સાથે બેઠક કરી અને માછીમાર કોંગ્રેસની સાથે છે તેવી વાત થઈ હતી, પરંતુ હવે માછીમાર સમાજે અચાનક ભાજપને સમર્થન જાહેર કરતા રાજકારણ ગરમાયું છે। આજે જે કંઈ પોરબંદરની અંદર વાતાવરણ બન્યું છે, જે લોકસભાની ચૂંટણીમાં આ સમાજે અમને સહકાર આપ્યો છે, એ રીતે હું સમાજનો હૃદયપૂર્વક આભાર માનું છું। જો કે ખારવા સમાજ તો આજથી નહીં પણ ઘણા સમયથી વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો સમાજ છે, રાષ્ટ્રવાદ સાથે જોડાયેલો સમાજ છે અને આ સમાજ જ્યારે જ્યારે પાર્ટીની જરૂરિયાત પડી છે ત્યારે ખભે ખભો મિલાવીને ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરે છે। આ સમાજ તનમન ધનથી ભાજપની સાથે છે અને આજે જે કંઈ મળવાનું થયું એની અંદર આદરણીય પ્રેમજી બાપાએ જે કાંઈ સમાજને વિનંતી કરી અને સમાજે વિનંતીને સ્વીકારી લીધી એ બદલ હું ફરીથી સમાજનો આભાર માનું છું અને મને લાગે છે કે પોરબંદરમાં ખારવાવાડ સૌથી વધુ મતદાન કરશે અને મતદાનની અંદર ખારવાવાડ અગ્રેસર રહેશે એવો મને વિશ્વાસ છે કે ખારવા સમાજ છે એ ભાજપ તરફી વોટિંગ કરે અને જયરાજભાઈએ અમારા સમાજને જે વિજયભાઈ સાથે વાતચીત કરી અને કમિટમેન્ટ આપ્યું છે કે તમારા જે છે કે ડ્રેજિંગના પ્રશ્નો છે, જૂના બંદરના છે, કે સબસિડીના કોઈ પણ પ્રશ્નો હોય તો અમે છે એ તમારા પ્રશ્નો માટે અમે તમારી બાજુમાં છે અને અમે ખારવા સમાજની બાજુમાં ખંભે ખંભા મિલાવી અને તમે સાથ સહકાર આપશું। એ સિવાય પણ ભવિષ્યમાં ક્યારે પણ કોઈ એવા પ્રશ્નો તમારા સમાજ ઉપર આવી પડે આફત કે કોઈ પણ, તો અમે તમારી બાજુમાં ઊભશું। એટલે અમારો સમાજ છે એ આજે અમે પણ એ કમિટમેન્ટ આપીએ છીએ કે અમે ભાજપને પૂરેપૂરો તન મન ધનથી જે છે એના તરફી વોટિંગ કરાવી અને ખારવા સમાજ છે આજે બતાવી આપશે પોતાનું ખમીર।